જય મા ભારતી દોસ્તો, જે મારી ઓફિસમાં છું અત્યારે 12:45 ડિગ્રી રોડ સુમસાન દેખાઈ રહ્યા છે તમને. હવે જેટલી ફેર બી અહીંયા પાણી પીવા આવું છું એટલી વખત મારી નજર પેલા કાકા પર પડે છે. એ ચપ્પાની ધાર કાઢનારો માણસ છે. તમે જોઈ શકો છો અહીંયા છેલ્લા ઘણા દિવસોથી બપોરના 12:30 વાગે અહીંયા આવીને બેસે છે. લગભગ 4 વાગ્યા સુધી અહીંયા બેઠા હોય છે. તડકાના લીધે પોતાનો ધંધો નથી કરી શકતા. ધંધો થાય પણ નહીં, કારણ કે ચપ્પાની ધાર કાઢવા ઘરે ઘરે જવું પડે અને બપોરના ટાઈમે ઓલમોસ્ટ બધાના ઘર બંધ હોય છે. તો મને એમ થયું કે ચાલું આપ એસીમાં બેસીને બી આપણને 10 મિનિટે જો આપતી હોય તો તડકામાં બેઠેલો પેલો માણસ કેટલો તરસ્યો હશે. એની પાસે આઈ થિંક પાણીનો જગ કે બોટલ પણ દેખાતી નથી. ચલો બીજું કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, આપણે એક ઠંડા પાણીની બોટલ એમના સુધી પહોંચતી કરીએ. અને હોપ તમે લોકો બી આવા કોઈ પણ માણસ મજૂર જતા જુઓ, તમારી પાસે સગવડ હોય તો મહેરબાની કરીને એમને ઠંડા પાણીની બોટલ આપજો. બને તો કંઈક ચા પાણી નાસ્તો બી કરાવજો, કારણ કે આટલી ગરમીમાં 50 કે 100 રૂપિયાનો દિવસ ભરનારો માણસ કદાચ 2-5 રૂપિયા ગણીને વાપરતો હશે. તો હોઈ શકે એના ચહેરા પર સ્મિત આવે. ચલો આપણે પહેલા એમને ઠંડા પાણીની બોટલ મોકલીએ. ધ્રુવીલ, પાણીની બોટલ ભરો. રોજ જે માણસને હું ત્યાં જોઉં છું બપોરના આ જ રીતે આરામ કરતા હોય યા શાંતિથી બેઠા હોય છે અહીંયા. ખબર નહીં ક્યાંથી આવે છે, ક્યાં રહે છે, પણ 12 થી 4 એ ઓલમોસ્ટ તડકામાં અહીંયા બેઠા હોય છે. 100-150 રૂપિયા કમાનારો માણસ કદાચ એના માટે પોતાના માટે 10 રૂપિયાની બોટલ ના ખરીદી શકતો હોય યા કોઈ પાણી ના પીવડાવતું હોય તો આપણે એમને ઠંડા પાણીની બોટલ મોકલાવીએ. બહુ ઠંડુ આપતો નહીં, ગરમી છે એટલે વધારે ઠંડુ બી આવી ગરમીમાં પીવું હોય છે. જાઓ જી આપ્યા. તો મિત્રો જોઈએ કાકાના ચહેરા પરની સ્માઇલ. આપણે છેલ્લા ઘણા કલાકોથી આમના આમ જ બેઠા છે. થોડુંક ઠંડુ થવાની રાહ જોઈ રહ્યા છે ધંધો કરવા માટે. તો તમારી આસપાસ પણ જો આવા કોઈ માણસ દેખાય તો પ્લીઝ એમને ઠંડુ પાણી પહોંચતું કરજો અને આવી રીતે હેલ્પ કરજો. દેખો બસ